ઇસ્લામિક દેશો આમ તો છેલ્લા ઘણા સમયથી નાટો જેવું ગઠબંધન બનાવવાની માંગણી કરી રહ્યા છે. એને ઇસ્લામિક નાટો અથવા તો અરબ નાટો પણ કહેવામાં આવે છે. અત્યારે એના માટે ઉતાવળ કરવામાં આવી રહી છે. દોહાની મિટિંગમાં ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેસ્કીને અને કહ્યું કે ઇઝરાયલ મન ફાવે એમ હુમલા કરી રહ્યું છે, એટલે જ તમામ ઇસ્લામિક દેશોનું એક મિલિટરી ગઠબંધન હોવું જ જોઈએ. હવે દંભ તમે જુઓ, ઇઝરાયલે કતાર પર હુમલો કર્યો એટલે ઈરાને કહ્યું કે મિલિટરી ગઠબંધન હોવું જોઈએ. હજી થોડાક મહિના પહેલાં ખુદ ઈરાને કતાર પર હુમલો કર્યો હતો. ઈરાને કતારમાં આવેલા અમેરિકાના મિલિટરી બેઝ પર હુમલો કર્યો હતો. ઈરાનના હુમલાથી કતાર પણ અકળાયું હતું. ખુદ અનેક અરબ ઇસ્લામિક દેશો ઇઝરાયલથી નારાજ થયા. આ હુમલાથી બે બાબત બની. સૌથી પહેલાં તો ઇસ્લામિક દેશોના અંદરોઅંદરના ઝઘડા દૂર થઈ ગયા. તેઓ માનવા લાગ્યા કે હવે તો એક થવું જ પડશે, કેમ કે તમે સમજો કે અનેક દેશોને ઈરાનની સામે વાંધો છે. હવે આ ઇસ્લામિક દેશો વિચારવા લાગ્યા કે એકબીજા સામેના વાંધાને પડતા મૂકવા જોઈએ, કેમ કે ઇઝરાયલે બધી જ સીમાઓ ઓળંગી દીધી છે. બીજી બાબત એ છે કે અમેરિકાની ગેરંટીનો વિશ્વાસ રહ્યો નથી. કતારમાં અમેરિકન એરબેઝ પર 10,000થી વધારે અમેરિકન સૈનિકો છે. એમ છતાં ઇઝરાયલે કતાર પર હુમલો કર્યો એટલે અમેરિકા પ્રત્યે અવિશ્વાસ વધ્યો. એટલે જ આ વખતે ઇસ્લામિક નાટો બનાવવા માટે ગંભીરતાથી વિચાર થઈ રહ્યો છે. હવે સ્વાભાવિક રીતે સવાલ એ છે કે ઇસ્લામિક નાટો બને તો એનાથી આપણા ભારતને શું અસર થાય. અસરની વાત છે તો આપણે યાદ રાખવું પડે કે આ 40 ઇસ્લામિક દેશોમાં પાકિસ્તાન પણ સામેલ છે, જે પરમાણુ હથિયારો ધરાવતો એકમાત્ર મુસ્લિમ દેશ છે. બીજી બાજુ આપણો બીજો દુશ્મન તુર્કી પણ સામેલ છે, પણ તુર્કી તો નાટોનો પણ સભ્ય છે. હવે ઇસ્લામિક નાટોનો પણ સભ્ય બને તો કદાચ ભારતની ચિંતા વધી જાય. તમે જાણતા જ હશો કે ઓપરેશન સિંદૂર વખતે પાકિસ્તાન સાથેના 4 દિવસના મિની વોરમાં તુર્કીએ પાકિસ્તાનને હથિયારો આપી રહ્યું હતું. દોહામાં યોજાયેલી સમિટમાં પાકિસ્તાન જ ઉછળીને કહેતું હતું કે મિલિટરી ગઠબંધન બનાવવું જોઈએ.